દાહોદ એલસીબીએ સાગતારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂની હેરાફેરી સામે મોટી કાર્યવાહી કરી છે. કુટરિયા ગેંગના 2 સભ્યોની ધરપકડ સાથે પોલીસે ₹8.22 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચે સાગતારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટી કાર્યવાહી કરીને ભારતીય બનાવટી વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. પોલીસે કુલ ₹8,22,096ના મુદ્દામાલ સાથે કુટરિયા ગેંગના 2 સભ્યોની ધરપકડ કરી છે. આ કાર્યવાહી દરમિયાન હેરાફેરીમાં વપરાયેલ 12 અને પાઇલોટિંગ ઉપયોગમાં લેવાયેલ 5 સહિત કુલ 17 મોટરસાઇકલ જપ્ત કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ એલસીબીની ટીમ પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર સતત નજર રાખી રહી હતી. તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે મધ્યપ્રદેશના કઠિયાવાડ તરફથી મીઠી બોર માર્ગે કુટરિયા ગેંગના લોકો મોટી માત્રામાં દારૂ લઈને પાંચિયાસાર થઈને સેવનિયા તરફ આવી રહ્યા છે. બાતમીના આધારે એલસીબીની ટીમે વ્યૂહાત્મક રીતે વોચ ગોઠવી અને સફળ રેડ કરીને 12 મોટરસાઇકલમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો. સાથે જ પાઇલોટિંગમાં વપરાતી 5 મોટરસાઇકલ પર કબજે લેવામાં આવી. આ કાર્યવાહીમાં નમલિયા સિંહ મલિયા ટોકરિયા ભીલાલાલ અને હેમંતસિંહ મથુરિયા ભીલાલાલની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે કુલ 2184 બોટલ ભારતીય બનાવટી વિદેશી દારૂ તેમજ 3 બિયર જપ્ત કરી છે, જેની કિંમત અંદાજે ₹2,97,096 થાય છે. ઉપરાંત 17 મોટરસાઇકલ અને 2 મોબાઈલ ફોન સહિત કુલ ₹8,22,096નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે સાગતારા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધી વધુ તપાસ કરવામાં આવી છે. વિડીયો જર્નાલિસ્ટ દર્શન સુતરિયા સાથે સત્ય ટીવી ન્યૂઝ દાહોદ.